હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગનું આ જે ફૂલ ફ્લેજ બજેટ છે એ 23 જુલાઈએ રજૂ થવાનું છે। નમસ્કાર દર્શક મિત્રો, ઘણા સમયથી રાહ જોવાતી હતી કે કેન્દ્રીય અંદાજપત્ર છે એ ક્યારે રજૂ થાય, એની તારીખ ક્યારે જાહેર થાય, એ ઘણા બધા રાહ જોઈને બેઠા હતા। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગનું આ જે ફૂલ ફ્લેજ બજેટ છે એ 23 જુલાઈએ રજૂ થવાનું છે। તો વચગાળાનું જે બજેટ ફેબ્રુઆરીમાં હતું તે અને આ ફૂલ બજેટ એ વચ્ચે શું ડિફરન્સ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે ફેબ્રુઆરી મહિનાની અંદર એક વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ પછી લોકસભા 2024ની ચૂંટણી આવી અને એનડીએની સરકાર બની અને ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો। હવે આ એમની ત્રીજી ઇનિંગની અંદર હવે 23મી જુલાઈએ ફૂલ ફ્લેજ બજેટ રજૂ કરવામાં આવશે અને આ જે બજેટ સત્ર છે એ 22 જુલાઈથી માંડીને 12 ઓગસ્ટ સુધી ચાલશે। અને બીજું આ વખતે મહત્ત્વની વાત એ પણ છે કે નિર્મલા સીતારમણ સતત 7મી વખત લોકસભાની અંદર બજેટ રજૂ કરશે। છેલ્લા 5 વર્ષની અંદર બજેટની જે સાઇઝ છે એ 61% જેટલી વધી ગઈ છે। હવે તમારી સાથે એ વાત કરીએ કે ઇન્ટ્રીમ બજેટ એટલે જે વચગાળાનું બજેટ અને પૂર્ણ બજેટ એની અંદર શું ડિફરન્સ હોય છે। તો ઇન્ટ્રીમ જે બજેટ હોય કે જેને વચગાળાનું બજેટ કહેવાય એ એક એવી અસ્થાયી વ્યવસ્થા કે જેમાં નવી સરકારનો કાર્યભાર સંભાળવા સુધી સરકારી આવક જાવકનું કવર હોય। એટલે આપણે જોયું કે ફેબ્રુઆરી મહિનાની અંદર બજેટ રજૂ કરવામાં આવ્યું અને જે ચૂંટણી હતી એ એપ્રિલ મહિનાથી શરૂ થઈ ગયેલી, એટલે જુલાઈ સુધી જ્યાં સુધી રિઝલ્ટ આવ્યું ત્યાં સુધીનું જ એટલું એ બજેટ જાહેર કરવામાં આવેલું। અને ફૂલ બજેટનો અર્થ એ છે કે એક વ્યાપક આર્થિક યોજના એની અંદર રજૂ કરવામાં આવે, એમાં ફૂલ સરકારી આવક જાવક, ફાળવણી કયા કયા સેક્ટરની અંદર કઈ ફાળવણી એ બધી બાબતો એની અંદર હોય અને નીતિગત જાહેરાતો પણ આ ફૂલ ફ્લેજ બજેટની અંદર જાહેર કરવામાં આવે। આ જે ઇન્ટ્રીમ બજેટ હોય એનો સમયગાળો બહુ જ ટૂંકો હોય, એ 2 થી 4 મહિના માટેનું હોય અને આ જે ફૂલ ફ્લેજ બજેટ હોય એ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો એનો સમયગાળો હોય છે। બીજું કે ઇન્ટ્રીમ બજેટ જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે નીતિગત જાહેરાતો કે ટેક્સની અંદર ફેરફાર કે એવું બધું કરવાથી જે પણ સત્તાધારી પાર્ટી હોય એ દૂર રહેતી હોય છે। એની અંદર કોઈ પણ ફેરફારો કે નવી જાહેરાતો કે એવું કશું હોતું નથી। જ્યારે ફૂલ ફ્લેજ બજેટ રજૂ કરવામાં આવે ત્યારે એની અંદર બધી જ બાબતો હોય, પોલિસીમાં પણ મોટા મોટા ફેરફારો હોય, ટેક્સ સ્ટ્રક્ચરની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યા હોય, ઇવન મોટી મોટી જે યોજનાઓ હોય સરકારની એ પણ આ ફૂલ ફ્લેજ બજેટની અંદર જાહેરાત કરવામાં આવે। બીજું, ઇન્ટ્રીમ બજેટની અંદર સરકાર વોટ ઓન એકાઉન્ટ માત્ર ખર્ચ માટે સંસદની મંજૂરી માંગે, જ્યારે લોકસભાની અંદર વિસ્તૃત ચર્ચા કર્યા પછી જ બજેટને મંજૂર કરવામાં આવે। તો આ એક ડિફરન્સ છે। પરંતુ હવે મેં તમને પહેલાં કીધું તેમ કે હવે 23 જુલાઈએ નિર્મલા સીતારમણ લોકસભાની અંદર બજેટ રજૂ કરશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।